Standard 5 Subject English. Unit 6 I studied helping hands. Unit 6 I studied helping hands. પાઠના આધારે ખાલી જગ્યા પૂરો. પહેલું A shepherd boy ખાલી જગ્યા to the jungle. A shepherd boy ખાલી જગ્યા to the jungle. બે ઓપ્શન છે, એમાં પહેલું છે વેન્ટ અને બીજું વેન. હવે આને ગુજરાતી જોઈશું. અ શેફર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો, ખાલી જગ્યા ટુ ધ જંગલ. જંગલમાં. વેન્ટ એટલે ગયો અને વેન એટલે જ્યારે, તો આવશે વેન્ટ. એટલે પહેલી ખાલી જગ્યામાં લખીશું વેન્ટ. બીજું એટલે કે તેનું ગુજરાતી થાય કે ભરવાડનો છોકરો જંગલમાં ગયો. અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. બીજું ધ પીપલ ઓફ ધ વિલેજ ખાલી જગ્યા ધેર. ધ પીપલ ઓફ ધ વિલેજ ખાલી જગ્યા ધેર. કમ્સ અને કેમ એટલે કે ધ પીપલ એટલે લોકો, ઓફ ધ વિલેજ એટલે ગામના લોકો, ખાલી જગ્યા ધેર. ધેર એટલે ત્યાં. કમ્સ એટલે આવવું અને કેમ એટલે આવ્યા. તો કમ્સ એટલે આવવું અને કેમ એટલે આવ્યા. તો ગામના લોકો ત્યાં આવ્યા હતા એટલે આપણે લખીશું કેમ. તેના પછી નંબર 3 ધ ખાલી જગ્યા વેન્ટ બેક ટુ ધેર વર્ક. ધ ખાલી જગ્યા વેન્ટ બેક ટુ ધેર વર્ક. વેન્ટ એટલે જવું, બેક પાછા, ટુ ધેર વર્ક એટલે તેમના કામે. તેમના કામે પાછા ગયા. કોણ ગયું? વિલેજર્સ કે શેફર્ડ બોય? તો આવશે વિલેજર્સ. એટલે ત્રીજી ખાલી જગ્યામાં આવશે વિલેજર્સ એટલે કે ગામના લોકો અથવા તો ગામમાં રહેતા લોકો તેમના કામે પાછા ગયા. તેના પછી નંબર 4 બટ ધ ખાલી જગ્યા ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. પરંતુ ખાલી જગ્યા ક્રાઇડ એટલે બૂમો પાડી, વુલ્ફ વુલ્ફ. વિલેજર્સ કે શેફર્ડ બોય? શેફર્ડ બોય. તો શેફર્ડ બોય ભરવાડના છોકરાએ બૂમો પાડી એટલે આવશે શેફર્ડ બોય. ચોથી ખાલી જગ્યામાં આવશે શેફર્ડ બોય. નંબર 5 હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક. હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક. બે ઓપ્શન છે, તેમાં પહેલું થુ અને થોટ. તો તેના વિચાર પ્રમાણે એટલે કે આવશે થોટ. પાંચમી ખાલી જગ્યામાં આવશે થોટ. THOUGHT. નંબર 6 બટ ધ વિલેજર્સ ડીડ નોટ ખાલી જગ્યા. બટ એટલે પરંતુ, ધ વિલેજર્સ એટલે ગામના લોકો, ડીડ નોટ ન ખાલી જગ્યા કમ કે કેમ ન આવ્યા કે નહોતા આવ્યા. તો બૂમો પાડી તો પણ ગામના લોકો આવ્યા નહીં એટલે કે વર્તમાન કાળ છે, ચાલુ ક્રિયા છે એટલે આવશે કમ. તેના પછી નંબર 7 હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. હી ખાલી જગ્યા ધ વિલેજર્સ સ્કોલ્ડેડ કે રિક્વેસ્ટેડ હી એટલે કે બોય,
ખાલી જગ્યા ધ વિલેજર્સ. શેફર્ડ બોયે સ્કોલ્ડ એટલે કે ડરાવ્યા, ધમકાવ્યા, કે રિક્વેસ્ટેડ તો વિનંતી કરી. તો શેફર્ડ બોયે વિનંતી કરી એટલે આવશે રિક્વેસ્ટેડ. 7મા નંબરમાં આવશે રિક્વેસ્ટેડ. નંબર 8 ધ બોય ખાલી જગ્યા હીઝ શીપ. ધ બોય ખાલી જગ્યા હીઝ શીપ. લોસ્ટ એટલે તેના ખોવી દીધા, કે ફાઉન્ડ મળ્યા તો આવશે લોસ્ટ. તેણે તેના ઘેટાઓ ખોવી દીધા એટલે આવશે 8મી ખાલી જગ્યામાં લોસ્ટ. નંબર 9 હી વોચ હિઝ ફ્લોક ઓફ ખાલી જગ્યા. He watched his flock of sheep there. આવું પાઠમાં તેને કોનું ધ્યાન રાખવા માટે રાખ્યો હતો? કાઉસ ગાયોનું, શીપ્સ એટલે કે ઘેટાનું તો આવશે શીપ ઘેટાનું. એટલે 9મા નંબરમાં આપણે લખીશું શીપ. કે ત્યાં તેને ઘેટાનું ધ્યાન રાખતો હતો. નંબર 10 ધ બોય ખાલી જગ્યા ટુ ધ વિલેજ. ધ બોય ખાલી જગ્યા ટુ ધ વિલેજ. ધ બોય એટલે કે છોકરો, ટુ ધ વિલેજ એટલે ગામની તરફ, રન એટલે કે દોડ્યો અને વોક એટલે ચાલ્યો. તો છોકરો ગામની તરફ દોડ્યો એટલે આવશે RAN રેન. નંબર 11 હી વોઝ ખાલી જગ્યા ઇન ધ આફ્ટરનૂન. હી વોઝ ખાલી જગ્યા ઇન ધ આફ્ટરનૂન. હી એટલે કે તે છોકરો શેફર્ડ બોય. વોઝ હતો ખાલી જગ્યા ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરે. બોર્ડ એટલે કંટાળ્યો હતો અને હેપી એટલે કે ખુશ હતો. તો તે બપોરના સમયે કંટાળ્યો હતો એટલે આવશે બોર્ડ BORD. નંબર 12 સમ ખાલી જગ્યા રિયલી કમ. સમ એટલે કેટલાક, રિયલી એટલે ખરેખર, કેમ એટલે કે આવ્યા. વુલ્ફ કે વોલ્સ. વુલ્ફ અને વુલ્સ તો બહુવચન છે એટલે આવશે વુલ્વ્સ. WOLVES. નંબર 13 ધ પીપલ ઇન ધ વિલેજ ખાલી જગ્યા હિઝ શાઉટ્સ. ધ પીપલ ઇન ધ વિલેજ. ધ પીપલ એટલે લોકો, ઇન ધ વિલેજ ગામના લોકોએ ખાલી જગ્યા હિઝ શાઉટેડ એટલે કે બૂમો સાંભળી એટલે આવશે હર્ડ HEARD. નંબર 14 ધ શેફર્ડ બોય ખાલી જગ્યા લાફ સ્લેપ તો આવશે લાફ. હવે આગળ રામુ ઇઝ પિકિંગ મેંગોઝ. રામુ ઇઝ પિકિંગ મેંગોઝ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના તમે શીખી ગયા છો. જેમ કે એમ ઇઝ આર પ્લસ એક્શન ING પ્લસ વર્ડ. જેમ કે રામુ ઇઝ તો રામુ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ. પીકિંગ પીક તે એક્શન છે ING લાગે એટલે પીકિંગ.
વર્ડ તો મેંગોઝ. પહેલું આઈ એમ ઇટિંગ એન એપલ, એટલે કે હું સફરજન ખાઈ રહ્યો છું અથવા તો હું સફરજન ખાઈ રહી છું. બીજું યુ આર ડ્રિંકિંગ ટી, તું ચા પી રહ્યો છે અથવા તો તું ચા પી રહી છે. નંબર 3 રામ ઇઝ મેકિંગ અ કાઇટ, રામ ઇઝ મેકિંગ અ કાઇટ. તો રામ છે તે ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજા પુરુષ એકવચનમાં આવે હી, સી અને ઇટ. હી એટલે કે છોકરો, સી એટલે કે તેણી સ્ત્રીલિંગ અને ઇટ એટલે કે પ્રાણી. જો હી, સી, ઇટ હોય તો ઇઝ આવે. આઈ પ્રથમ પુરુષ એકવચન હોય તો આઈ સાથે એમ આવે અને યુ સાથે આર આવે. એટલે રામ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ. મેક તેનું થશે મેકિંગ. અ કાઇટ એટલે કે રામ પતંગ બનાવી રહ્યો છે. તેના પછી શોભા ઇઝ કુકિંગ, શોભા રસોઈ કરી રહી છે. શોભા છે તે ત્રીજો પુરુષ એકવચન સી એટલે કે સ્ત્રીલિંગ. અહીંયા શોભા છે તે સ્ત્રી છે એટલે ત્રીજો પુરુષ એકવચન સી. તો સી સાથે આવશે ઇઝ એટલે સી ઇઝ કુકિંગ એટલે કે શોભા રસોઈ કરી રહી છે. તેના પછી ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ. ધ કેટ તે ઇટ પ્રાણીમાં આવે છે એટલે આવશે ઇઝ. સ્લીપ તેનું આઈએનજી લાગે તો થાય સ્લીપિંગ. ઓન ધ બેડ એટલે કે બિલાડી પલંગ પર સૂઈ રહી છે. તેના પછી નંબર 6 ધ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. ધ બોયઝ, જો બોય હોત તો એકવચનમાં આવત, પણ બોયઝ છે એટલે કે બહુવચન થઈ જાય છે. એટલે જો બહુવચન હોય તો જોડે આવશે આર. પ્લેનું આઈએનજી રૂપ થશે પ્લેઇંગ અને ફૂટબોલ ધ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ એટલે કે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. અહીંયા એક્શન અને તેની જોડે આઈએનજી લાગે તો શું બને તે આપણે જોઈએ. પહેલું સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો તેને આઈએનજી લાગે તો થાય સ્ટેન્ડિંગ. વોક, WALK, વોક એટલે ચાલવું. તો તેને આઈએનજી લાગે તો તેનું આઈએનજી વાળું રૂપ થશે વોકિંગ. જમ્પ તો કૂદવું, તો આઈએનજી વાળું રૂપ થશે જમ્પિંગ. થ્રો તો ફેંકવું, તેનું આઈએનજી વાળું રૂપ થશે થ્રોઈંગ. કેચ તો પકડવું, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે કેચિંગ. રીડ તો વાંચવું, તેનું આઈએનજી વાળું રૂપ થશે રીડિંગ. ફ્લાય તો ઉડાવવું, તેનું આઈએનજી વાળું રૂપ થશે ફ્લાઇંગ. હવે આ શબ્દને અંતે આવતા મૂળાક્ષરોને બેવડાવી આઈએનજી મૂકવામાં પણ આવે છે. જો છેલ્લો અક્ષર હોય તેને 2 વખત લખીને પણ આઈએનજી મૂકવામાં આવે છે. તો તેવા કયા શબ્દો છે કે જેનો છેલ્લો અક્ષર 2 વખત લખીને આપણે આઈએનજી મૂકીએ છીએ? તો પહેલું છે સીટ. તો સીટનો સ્પેલિંગ અને ટી 2 વખત એટલે સીટિંગ. સીટ તો બેસવું, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે સીટિંગ. સ્કીપ એટલે દોરડું કૂદવું, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે સ્કીપિંગ. હોપ એટલે એક પગે કૂદવું, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે હોપિંગ. રન તો દોડવું, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે રનિંગ. ક્લેપ તો તાળી પાડવી, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે ક્લેપિંગ. બેટ તો બેટિંગ કરવી, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે બેટિંગ.
પુટ એટલે મૂકવું, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે પુટિંગ. કટ તો કાપવું, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે કટિંગ. હવે એવા પણ શબ્દો આવે છે કે જે શબ્દોને અંતે ઈ સ્થાને આઈએનજી મૂકવામાં આવે છે. શબ્દને અંતે ઈ આવતો હોય તો ઈ નીકળી જાય છે અને ઈના સ્થાને આઈએનજી લાગે છે. તો તેવા શબ્દો છે ડાન્સ તો નાચવું, તો ડાન્સનું આઈએનજી થશે ડાન્સિંગ. અહીંયા ડાન્સમાંથી ઈ નીકળી જશે અને સી સાથે આવી જશે આઈએનજી એટલે ડાન્સનું થશે ડાન્સિંગ. રાઇટ એટલે લખવું, તો રાઇટમાં ઈ છે તે નીકળી જશે અને આઈએનજી લાગે તો થાય રાઇટિંગ. ક્લોઝ એટલે બંધ કરવું, તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે તો થાય ક્લોઝિંગ. રાઇડ એટલે સવારી કરવી, તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે તો થાય રાઇડિંગ. ગીવ તો આપવું અને ઈ નીકળી જાય આઈએનજી લાગે તો થાય ગિવિંગ. ટેક તો લેવું, ઈ નીકળી જાય આઈએનજી લાગે તો થાય ટેકિંગ. હવે એક્સરસાઇઝ જોઈશું. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોના વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. વર્તમાનકાળના રૂપો એટલે કે જો આઈ હોય તો તેની સાથે લાગશે એમ, યુ સાથે લાગશે આર અને હી, સી અને ઇટ સાથે લાગશે ઇઝ. તેના પછી એક્શન અને આઈએનજી. પહેલું છે ધ ગર્લ્સ આર સ્કીપિંગ. ધ ગર્લ્સ તે બહુવચન છે એટલે આર અને સ્કીપ તો તેમાં આઈએનજી લાગે તો થાય સ્કીપિંગ. પહેલું આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ. તો મેં આગળ કીધું તે પ્રમાણે આઈ સાથે આવશે એમ. આઈ એમ લર્ન, તો તેને આઈએનજી લાગે તો થાય લર્નિંગ. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. બીજું યુ ખાલી જગ્યા અ બુક. કૌંસમાં છે રીડ, તો યુ છે તો યુ સાથે આવશે આર. રીડનું આઈએનજી થશે રીડિંગ. યુ આર રીડિંગ અ બુક. નંબર 3 હી ખાલી જગ્યા રન. કૌંસમાં આપ્યું છે રન, તો હી ત્રીજો પુરુષ એકવચન, તો હી સાથે આવશે ઇઝ. હી ઇઝ રનિંગ. નંબર 4 સી ખાલી જગ્યા કૌંસમાં છે ડાન્સ, તો સી છે ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે સી ઇઝ. ડાન્સનું થશે ડાન્સિંગ. તો ચોથી ખાલી જગ્યામાં આવશે સી ઇઝ ડાન્સિંગ. નંબર 5 ધ કેટ ખાલી જગ્યા ઓન ધ ટેબલ. ધ કેટ એટલે કે બિલાડી. ઇટ ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે ઇઝ. સીટ તેનું આઈએનજી થશે સિટિંગ. ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. તેના પછી નંબર 6 ધીઝ મેન ખાલી જગ્યા કૌંસમાં છે ટોક. ધીઝ મેન ત્રીજો પુરુષ એકવચન. મેન એટલે કે પુરુષ. બોયઝ એટલે આવશે ઇઝ અને ટેકનું આઈએનજી રૂપ થશે ટેકિંગ. ધીઝ મેન ઇઝ ટોકિંગ.
ટોક એટલે તેનું આઈએનજી થશે ટોકિંગ. નંબર 7 ધ લાયન્સ ખાલી જગ્યા ધ લાયન્સ એટલે કે બહુવચન છે, એટલે આ બહુવચન હોય તો આર અને રોઅર, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે રોઅરિંગ. નંબર 8 પૂજા ખાલી જગ્યા, તો પૂજા સ્ત્રી છે, ત્રીજો પુરુષ એકવચન સી, એટલે કે પૂજા જોડે આવશે ઇઝ, કૌંસમાં છે ક્લેપ, તો ક્લેપનું બહુવચન થશે ક્લેપિંગ. અહીંયા પી 2 વખત આવશે એટલે ક્લેપનું થશે ક્લેપિંગ. નંબર 9 ધ માઉસ ખાલી જગ્યા ધ નેટ, ધ માઉસ એટલે કે ઈટ, પ્રાણીમાં આવે એટલે ઇઝ, ધ માઉસ ઇઝ કૌંસમાં છે કટ, તો તેનું આઈએનજી વાળું રૂપ થશે કટિંગ, ડબલ ટી. ધ માઉસ ઇઝ કટિંગ ધ નેટ. નંબર 10 આઈ ખાલી જગ્યા હોમ, કૌંસમાં છે ગો, તો આઈ સાથે આવશે એમ અને ગોનું આઈએનજી વાળું રૂપ થશે ગોઈંગ. આઈ એમ ગોઈંગ હોમ. નંબર 11 દેવ ખાલી જગ્યા અ કાઇટ, દેવ ખાલી જગ્યા અ કાઇટ, દેવ એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે ઇઝ, દેવ ઇઝ કૌંસમાં છે ફ્લાય, તો ફ્લાયનું આઈએનજી વાળું રૂપ થશે ફ્લાઇંગ, દેવ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. તેના પછી છે યુ ખાલી જગ્યા બલૂન્સ, કૌંસમાં છે સેલ, યુ, તો યુ સાથે આવશે આર, યુ આર સેલનું આઈએનજી વાળું રૂપ થશે સેલિંગ, યુ આર સેલિંગ બલૂન્સ. નંબર 13 ધ ચિલ્ડ્રન બાળકો, એટલે એક તો નહીં હોય, બહુ બધા હશે એટલે આપણે ચિલ્ડ્રન કહીએ છીએ એટલે આવશે આર. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા કૌંસમાં છે રાઇટ, તો રાઇટનું આઈએનજી વાળું રૂપ થશે રાઇટિંગ, ઈ નીકળી જશે અને તેના પછી આઈએનજી લાગશે એટલે કે ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ. તેના પછી નંબર 14 ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ, ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ કૌંસમાં છે ગીવ, ધ પોસ્ટમેન ત્રીજો પુરુષ એકવચન એટલે આપણે લખીશું ધ પોસ્ટમેન ઇઝ, ગીવનું આઈએનજી વાળું રૂપ થશે ગિવિંગ એટલે આખું બનશે ધ પોસ્ટમેન ઇઝ ગિવિંગ લેટર્સ. તેના પછી નંબર 15 ધ વુમન ખાલી જગ્યા ક્લોથ્સ, ધ વુમન ખાલી જગ્યા ક્લોથ્સ કૌંસમાં છે વોશ, તો ધ વુમન સી ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે ઇઝ, ધ વુમન ઇઝ વોશનું આઈએનજી વાળું રૂપ થશે વોશિંગ, તો આખું વાક્ય બનશે ધ વુમન ઇઝ વોશિંગ ક્લોથ્સ. તેના પછી નંબર 16 યસ ખાલી જગ્યા યસ, તો છોકરો છે એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે ઇઝ, યસ ઇઝ ખાલી જગ્યામાં છે બેટ, તો બેટનું એનજી વાળું રૂપ થશે
અહીંયા ડબલ ટી આવશે. એટલે યશ ઇઝ બેટિંગ. નંબર 17, આઈ ખાલી જગ્યા કૌંસમાં છે હોપ. આઈ ખાલી જગ્યા કૌંસમાં છે હોપ. તો આઈ સાથે આવશે એમ. આઈ એમ હોપનું થશે હોપિંગ. એટલે આખું વાક્ય બનશે આઈ એમ હોપિંગ. તેના પછી નંબર 18, ધ ફાર્મર્સ ખાલી જગ્યા કૌંસમાં છે રેસ્ટ. ધ ફાર્મર્સ એટલે કે બહુવચન છે એટલે આવશે આર. ધ ફાર્મર આર રેસ્ટનું આઈએનજી વાળું રૂપ થશે રેસ્ટિંગ. એટલે થશે ધ ફાર્મર્સ આર રેસ્ટિંગ. તેના પછી નંબર 19, કિરણ ખાલી જગ્યા અ પિક્ચર કૌંસમાં છે ડ્રો. કિરણ ખાલી જગ્યા અ પિક્ચર. કિરણ એ છોકરી છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન. એટલે આપણે લખીશું અહીંયા ઇઝ. કિરણ ઇઝ ડ્રો. તો તેનું આઈએનજી વાળું રૂપ થશે ડ્રોઈંગ. તો આખું વાક્ય બને કિરણ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તેના પછી ધ પોટર્સ. જો પોટર હોત તો આપણે લખત ઇઝ, પણ અહીંયા છે પોટર્સ એટલે કે બહુવચનમાં છે એટલે આપણે અહીંયા લખીશું આર. કૌંસમાં છે મેક. તો મેકનું આઈએનજી વાળું રૂપ થશે મેકિંગ. ઈ નીકળી જશે અને લાગી જશે આઈએનજી એટલે મેકનું આઈએનજી વાળું રૂપ થશે મેકિંગ. છેલ્લે છે પોટ્સ. હવે આખું વાક્ય બને ધ પોટર્સ આર મેકિંગ પોટ્સ.